નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। શક્તિ નામનું નવું વાવાઝોડું। ભારત હવામાન વિભાગ મંગળવાર 13 મેના રોજ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડું આકાર લઈ રહ્યું હોવાની શક્યતા અંગે ચેતવણી જારી કરી હતી। આ સંભવિત ચક્રવાત શક્તિમાં પરિવર્તિત થઈ શકે છે। જો કે ચક્રવાત હજુ સુધી રચાયો નથી। હવામાનશાસ્ત્રીઓ અને પ્રાદેશિક હવામાન મોડેલો અનુસાર તેના નિર્માણ માટે પરિસ્થિતિઓ વધુને વધુ અનુકૂળ બની રહી છે। અહેવાલો અનુસાર ચક્રવાત શક્તિ 23 મેથી 28 મેની વચ્ચે બની શકે છે, કારણ કે 16થી 18 મેની વચ્ચે બંગાળની ખાડીના પૂર્વ ગુજરાતીઓને રાહત મળી। ગુજરાતમાં બંધ કરાયેલા એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવ્યા છે। ભુજ, કેશોદ, જામનગર અને હિરાસર સહિત રાજ્યના 8 એરપોર્ટ ભારત પાકિસ્તાન તણાવને કારણે બંધ કરવામાં આવ્યા હતા, જે હવે આજે કાર્યરત કરવામાં આવ્યા છે। ખાસ તો કે આ એરપોર્ટ 14 મેના રોજ શરૂ થવાના હતા, જે તેના બદલે હવે 2 દિવસ વહેલા શરૂ કરવામાં આવ્યા છે। આનાથી ગુજરાતી મુસાફરો સહિત અન્ય મુસાફરોને રાહત થઈ છે। ચોમાસા પહેલા વાવાઝોડું। ગુજરાતમાં ચોમાસા અંગે આગાહી કરતા કહ્યું કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની શકે છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે। 28 મેથી 4 જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વિવિધ ભાગોમાં વરસાદ આવી શકે છે। 13 મેથી અંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસવાની શક્યતા છે। તેના બાદ 28 મેથી 4 જૂન સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે। આ દરમિયાન રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। 3 સવારી વાહન ચાલકો દંડ। જો તમે તમારા બાળકને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો અને બાળક સગીર છે, તો તમને જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં તેને 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમે ટુ વ્હીલર પર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક 4 વર્ષથી વધુ ઉંમરનું છે, તો 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને ગીર વિસ્તારમાં કેરીના પાકને 90% નુકસાન થયું છે। માવઠાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક વળતરની માગણી કરી છે। પ્રવીણ રામના જણાવ્યા અનુસાર માવઠા પહેલા જ વાતાવરણના કારણે કેરીનો 70થી 80% પાક નિષ્ફળ ગયો હતો।